75 વર્ષ આપણા સંવિધાનને થયા એની પણ ઉજવણી આપણે કરી રહ્યા છીએ. આપણા દેશની આન બાન અને શાન જેનાથી આપણી ઓળખ છે એવા આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને માટે આપણે સૌ સમર્પિત છીએ. આપણી રાષ્ટ્રભાવના આપણા તિરંગાને સમર્પિત છે. ત્યારે આજે વિરમગામ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને સૌ નગરજનો દ્વારા આયોજિત તિરંગા યાત્રાનું આપણે હર્ષભેર, માનભેર અને ગૌરવભેર આયોજન કર્યું છે. તેનો આપણે સૌને ઉમંગ છે, ઉત્સવ છે. આપણા દેશનો આ તિરંગો વિશ્વ ફલક ઉપર સૌથી ઊંચાઈએ લહેરાતો રહે, આપણે તેને માટે ગૌરવ લેતા રહીએ અને આપણા દ્વારા આપણા દેશ માટે જે કંઈ પણ કરી છૂટવું પડે, આપણા દેશની આન બાન અને શાન માટે જે કોઈ પણ આપણે સમર્પણ આપવું પડે એ માટે આપણે કટિબદ્ધતા દર્શાવવી પડશે. દેશભક્તિ નાની નાની વાતોથી આવે છે. દેશભક્તિ માત્ર બોર્ડર ઉપર લડી અને સૈનિકો બનીને જ દેશભક્તિ બતાવી શકાય તેવું નથી. આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યે, આપણા સમાજ પ્રત્યે, આપણા કુટુંબ પ્રત્યે, આપણા શહેર પ્રત્યે પણ સમર્પણ ભાવના રાખીએ અને હું મારા દેશ માટે, મારા સમાજ માટે, મારા ગામ માટે હું શું સારું કરી શકું તેવી ભાવના પણ જો કેળવીએ તો પણ આપણે રાષ્ટ્ર માટે રાષ્ટ્રભક્તિ દાખવી તેવું કહેવાશે. આજના પ્રસંગે આટલી મોટી સંખ્યામાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ દર્શાવે છે કે આપણા હૃદયમાં, આપણા દિલો દિમાગમાં રાષ્ટ્ર ભાવના કેટલી ઉચ્ચ કોટીની છે, કેટલી મજબૂત છે. હું કુદરતને પ્રાર્થના કરું છું કે આપણા હૃદયની અંદર તિરંગો સદાય બિરાજમાન રહે, આપણને દેશ માટે, સમાજ માટે સારા સારા કામ કરવાની શક્તિ આપે, મહેનત કરવાની તાકાત આપે. આપણું સંવિધાન, આપણા કાયદા એટલા મજબૂત છે કે આપણે કોઈ પણ વસ્તુ કરીશું તો એ દેશના વિકાસનું એક પગથિયું ગણાશે. ફરી વખત તમામ અધિકારીઓ, નગરજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા તે બદલ સૌનો આભાર. જય હિન્દ.